તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે। તો તમે પરિણામ જોઈ લીધું હશે અને તમે ના જોયું હોય તો આપણી ચેનલમાં વિડીયો મૂકી દીધો છે, કેવી રીતે જોવાનું, પાસ છો કે ન પાસ કેવી રીતે ખબર પડે, સંપૂર્ણ માહિતી આપી દીધી છે। તો તમે વિડીયો જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં અત્યારે હું તમને સમજાવવાનો છું કે જો તમારે 33 માર્ક આવ્યા છે બોર્ડની એક્ઝામમાં ટોટલ, તો તમે પાસ છો એવું જરૂરી નથી। કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં 80 માર્ક આપ્યા હોય છે, એ 80 માર્કમાંથી તમારે લાવવાના હોય છે 26 માર્ક। એની જગ્યાએ તમારે 25 અથવા તો 24 માર્ક આવતા હોય છે અને તમારે અહીં બીજા બોક્સની અંદર તમારે સ્કૂલની અંદરથી માર્ક મૂકવામાં આવ્યા હોય છે 20માંથી। તો એની અંદર તમારે 15 માર્ક આવતા હોય તો એનો મતલબ તમારે ટોટલ 33 ઉપર જતો હોય છે। તો એનો જરૂરી નથી કે તમે પાસ જ છો, કેમ કે તમારે પાસ થવા માટે ટોટલ 33 માર્ક તો લાવવાના જ છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમારે પહેલા બોક્સની અંદર 26 માર્ક કરતાં ઓછા માર્ક આવે છે તો તમે એનો મતલબ તમે ફેલ છો, અને ત્યાર પછીના બીજા બોક્સની અંદર તમારે 8 થી 9 માર્ક લાવવાના હોય છે અને ટોટલ 33 કરતાં વધારે લાવવાના હોય છે, અને માત્ર 33 કરતાં પ્લસ આવતા હોય તો એનો મતલબ તમે પાસ હોતા નથી। અને સિમ્પલ રીતે તમારે સમજવું હોય તો અહીં ગ્રેડનું બોક્સ છે। ગ્રેડના બોક્સની અંદર તમારે A1 A2 B1 B2 C1 C2 D1 D2 એવી રીતે તમારે ગ્રેડ મૂકેલા હોય તો તમે પાસ છો, પરંતુ તમારે અથવા તો E1 E2 લખેલું હશે તો તમે એનો મતલબ તમે ફેલ છો। તો વિદ્યાર્થી મિત્રો, 33 માર્કે તમે પાસ થાવ એવું જરૂરી નથી, તમને મેં સમજાવી દીધું એ રીતે તમારે માર્ક સિસ્ટમ હોવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારી સાથે જોડાયેલા રહો। તમારા મિત્ર સુધી વિડીયો શેર કરી દો। જય હિન્દ, જય ભારત।